જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગમાં ભાવ ભાવનાનું મહત્વ એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે પુષ્ટિ માર્ગમાં જે કાંઈ મહત્વનું છે તે ભાવ જ છે. પુષ્ટિ પ્રભુ ભાવાત્મા છે, પુષ્ટિ માર્ગ ભાવાત્મક છે, ગદ્ય મંત્ર ભાવાત્મક છે, પ્રભુનું સ્વરૂપ અને ભાવનું દાન પણ ભાવાત્મક છે. આમ સર્વ કંઈ છે તે સગુણ ભાવાત્મક છે. બજ સખી ભાવ ભાવિક દેવ. પ્રભુ સ્મરણ અને સેવા ભાવપૂર્વક કરવામાં આવે તો જ તે ફલરૂપ છે. ભાવ વગરની સેવા ક્રિયાત્મક છે. ભાવ સાકાર સ્વરૂપાત્મક છે. ભાવનું સ્વરૂપ જ નિરાલું છે. શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભાવો ભાવનયા સિદ્ધ. શ્રી હરિરાયજી મહાપ્રભુજી વાંગ મુક્તાવલીમાં કહે છે કે પુષ્ટિ માર્ગે ભાવ એવ ફલમ સર્વોત્તમ મતમ. અનુગ્રહ માર્ગમાં ભાવ જ સર્વોપરી ફલરૂપ મનાયો છે. આ પુષ્ટિ ભાવનું દાન કૃપા સિંધુ શ્રી વલ્લભ જ કરે છે. પુષ્ટિમાં ભાવના માલિક જ શ્રી ગોપીજનો છે. હવે આ ભાવ અને ભાવના શું છે તે જોઈએ તો પ્રભુના વિષયમાં રાખેલો પ્રેમ એનું નામ જ ભાવ. ભાવ એટલે વિશુદ્ધ પ્રેમ, સ્નેહ, નિરુપાધિક સ્નેહ. ભાવના એટલે ભગવત ચિંતન, ભગવત વિષયક જે ચિંતન હોય એ ભાવના. કીટ ભ્રમર ન્યાયે. પુષ્ટિ માર્ગની સેવામાં સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવનાનું અતિ આવશ્યક અંગ છે. તે જાણ્યા વિનાની સેવા એ ક્રિયાત્મક છે. એકવાર શ્રી ગોકુલનાથજી ગુજરાતના પ્રદેશે પધારતા હતા અને આપે જાનકી વહુજીને આજ્ઞા કરી કે આપ પ્રભુની સેવા સુખરૂપ થઈને પહોંચજો. શ્રી જાનકી વહુજીએ પૂછ્યું કે જય કૃપાનાથ, આપનું શેય સ્વરૂપ તે કઈ લીલાનું છે? તેની ભાવના કેમ કરવી તે કૃપા કરી અમને જણાવો. ત્યારે આપ શ્રી ગોકુલેશ પ્રભુએ કહ્યું કે આપણું સેવ્ય સ્વરૂપ શ્રી ગોકુલનાથજી છે અને તે સારસ્વત કલ્પની ગિરિરાજ ધારણ લીલા, એટલે કે પ્રભુએ ટચલી આંગળીએ સારસ્વત કલ્પમાં ગિરિરાજ ધારણ કર્યો હતો. આશ્રય લીલાનું સ્વરૂપ એ આશ્રય લીલાનું સ્વરૂપ છે જે ચતુર્ભુજ છે. બે હસ્તથી વેણુ ગ્રહણ કરે છે, જમણા શ્રી હસ્તથી ગિરિરાજ ધારણ કરેલ છે, ડાબા હસ્તથી શંખ ધારણ કરેલ છે. બે સ્વામીની જીવો શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજી એ આજુબાજુમાં બિરાજે છે. આ રીતે સ્વરૂપ લીલાને બરાબર સમજી અને ભાવના કરીને સેવા કરજો, આવું શ્રી ગોકુલનાથજી શ્રી જાનકી વહુજીને જણાવ્યું. આમ અહીં શ્રી જાનકી વહુજીને નિમિત્ત બનાવી સઘળી પુષ્ટિ સૃષ્ટિને સ્વરૂપ લીલા અને ભાવના કરવાની પરોક્ષ આપે આજ્ઞા આપી દીધી. મહાન સ્વરૂપોની વાણીનું હાર્દ સમજવું દુર્લભ છે. શ્રી ગુરુદેવ દ્વારા ભાવનું દાન થાય ત્યારે જ સેવા ફલરૂપ બને છે. પુષ્ટિ જીવને બ્રહ્મ સંબંધ વખતે જ દાસ્ય ભાવનું દાન તો થઈ જ ગયું હોય. પ્રથમ દાસ્ય ભાવની જ મુખ્યતા છે. દાસ્ય ભાવ અને દીનતા સિદ્ધ થયે પ્રભુ સેવ્ય સ્વરૂપ આપ જે ભાવે જીવ સાથે વિલસવા ઈચ્છા કરશે તે ભાવનું દાન કરશે. એમાં દાન જીવ પોતે ભાવ સિદ્ધ કરી ના હાલે તો પ્રભુ જ સિદ્ધ કરશે. જીવ પોતે મનસ્વી કોઈ પણ ભાવ કરી શકતો નથી. આપણા મનનો કે આપણો ઘરનો ભાવ ન હાલે અને જો એવી ચેષ્ટા કદી કરે ને તો એ સેવા ફલરૂપ થતી નથી. દાસ્ય, સખ્ય, વાત્સલ્ય, માધુર્ય ભાવ આ બધા ભાવો આપ શ્રી પોતે શ્રી વલ્લભ કૃપા કરીને દાન કરે તો જ તે ફલરૂપ બને છે. પ્રથમ દાસ્ય
અને દીનતા જરૂરી છે. હવે ભાવનું કેવું સૂક્ષ્મ સ્વરૂપ છે તે એક પ્રસંગ ઉપરથી આપણે જોઈએ કે શ્રી ગુસાઈજી આપ શ્રી પોતે દ્વારકા જતા હતા. પધારતા રસ્તામાં સાથે ચાચાજી પણ હતા, ચાચા હરિવંશજી. રસ્તામાં આપ શ્રી એક પર્વત જોયો. તે જોઈ અને ચાચાજીએ કહ્યું, દેખો દેખો ये पर्वत देखो, ये देखते ही मुझे श्री गिरिराज जी की याद आ गई. तो चाचाजीए કહ્યું કે એમ? પછી ચાચાજીએ લીલાભાવ દ્રષ્ટિથી પર્વત ઉપર જોયું તો એ પર્વતમાં કૃપાશક્તિથી અવલોકનથી કૃપાશક્તિના અવલોકનથી એ પર્વતમાં સર્વ પદાર્થો જળ ચેતન સૌ અલૌકિક બની ગયા અને તત્કાલ જેમ આકાશમાંથી વીજળી ઝબકે ને તેમ તે પર્વત ચમકીને સીધો જ ગોલોકધામમાં જઈ અને શ્રી ગિરિરાજજીના બ્રહ્મ શિખરમાં સમાઈ ગયો. કેવલ એક અલૌકિક ભાવ દ્રષ્ટિથી જળ પર્વત ચેતન અને અલૌકિક બની ગયો. તો વૈષ્ણવ જેવા ચેતન પ્રાણી પર જો આવી કૃપાશક્તિની દ્રષ્ટિ પડે તો શું ના પ્રાપ્ત કરી શકે? હા, તે માટે સતત ભગવદ નામ સન્મુખ રહેવું જોઈએ. શ્રી ગુસાઈજીએ કહ્યું, ચાચાજી આ તમે શું કર્યું? મહારાજ, હવે એ ભૂતલો પર રહેવા લાયક ના રહ્યો, તેથી તે ગોલોકધામ ગયો. આ છે પુષ્ટિભાવનું સ્વરૂપ. 252 વૈષ્ણવની વાર્તામાં એક માજીનો પણ પ્રસંગ આવે છે, જેમને શ્રી બાલકૃષ્ણજીને પોતાના ભાવથી શ્રી મદન મોહનજી થવું પડ્યું હતું. એવો માજીએ ભાવ દ્રઢ થતો. પર એની વાર્તામાં પણ એ ભાવ બતાવ્યો છે. તો વાર્તા સાહિત્યમાંથી આપણે આવા ભાવો વિચારતા નથી, કેવળ ભાવલા વેળા કરીએ છીએ અને જ્યાં ત્યાં ભટકીએ છીએ. સેવ્યને જ સર્વસ્વ અને સાક્ષાત માની સેવા કરતા નથી. પણ જરા વિચાર તો કરો કે શ્રી મહાપ્રભુજીએ સેવામાં જે સ્વરૂપ પધરાવી આપ્યું છે તે શું ઓછું છે? ખરા ભાવથી અહીં રોજ જારીજી ભરો, નૂતન સામગ્રી સિદ્ધ કરો, મનોરથ કરો, વૈષ્ણવ ભગવદીને પ્રસાદ લેવડાવો. પણ આ નથી થતું. પ્રભુને નિવેદિત કરેલ પૈસામાંથી ખર્ચ કરી બહાર જાય તો જ તે જીવન યાત્રા કરી જારેજી ભરી લેવાનો સંતોષ માને. આ જીવનની કેટલી પારમતા છે! આ પામરતા એટલી જ છે, જીવને જે પ્રકારનો પુષ્ટિ સત્સંગ પુષ્ટિ પોષણ જે કાંઈ તે થતું નથી ને અન્યથા ભટકે છે. જ્યારે આ બધી બહારની ભટકન મટી જશે ને, શૈય સ્વરૂપને સ્વગૃહે બિરાજતા સ્વરૂપને જે ઓળખશે ને, ત્યારે જ પુષ્ટિ સેવા કરી શકશે. જ્યાં સુધી સેવ્ય સ્વરૂપ સિવાય બીજા સ્વરૂપને નિરખવાની ઈચ્છા છે ત્યાં સુધી તે ભાવ વ્યભિચાર છે. પુષ્ટિ પ્રભુ પતિવ્રતા ભાવથી વશ થાય છે. વ્યભિચારી ભાવવાળી કદી પ્રસન્ન નહીં, અપ્રસન્ન જ રહે છે. હા નાથ, શ્રી વલ્લભ કૃપા કરે તો જ જીવને આ સત્ય સમજાશે. ઘણા વૈષ્ણવો સેવા ન બની શકતી હોય ત્યારે માનસીમાં એક જગ્યાએ બેસી રહેવાની ભાવના કરે છે. સેવા ભાવના જ તેને માનસી કહે છે. અરે ભાઈ, માનસી તો ફલરૂપા છે, એમને થોડી સીધી માનસી થઈ જાય. તનુ વિતજા સેવા મન લગાડવાથી તત્સિદ્ધિ એ માનસી સપરામતા આપણે આવે. તો એ તનુ વિતજા સેવા મન લગાવી કર્યા પછી સિદ્ધ થાય તો માનસી થાય. સેવા ન બની આવે ત્યારે એકાંતમાં બેસી સેવ્યની મંગલાથી શયન પર્યંત સેવા ભાવના કરવી એ ભગવત ચિંતન છે, એ માનસી નહીં. ભગવત ચિંતન અને માનસીમાં જમીન આસમાનનો ફેર છે. પુષ્ટિ માર્ગમાં અન્નદોષ અને દુસંગ દોષ એ ભગવત પ્રાપ્તિ માટે મહાન પહાડ જેવડા પ્રતિબંધ છે. ભોગ ધરી પ્રસાદી નિર્વાહ કરવો, ગુણગાન કરવા, વાણીનો નિરોધ કરવો, ભગવદીઓનો સંગ કરવો, ભગવદીય ના મળે તો માર્ગના નાના મોટા ગ્રંથોનું શ્રવણ મનન અને ચિંતન કરવું, આ જ જીવનું મુખ્ય કર્તવ્ય છે. પુષ્ટિ માર્ગમાં જીવે સેવા પ્રકાર ભાવના રીત પ્રીત બધું પોતાના દીક્ષા ગુરુ પાસેથી નમ્ર ભાવે વિનંતી કરીને શીખી લેવું જોઈએ. શ્રી ગોપાલદાસજી વલ્લભ વ્યાખ્યાનમાં ગાયા કે શ્રી પુરુષોત્તમ ઉત્તમ વર્ણને સમય જોઈ શ્રી નામમાં એકાંતમાં પ્રસન્નચિત્તે બિરાજતા હોય ત્યારે દિન ભાવે સન્મુખમાં જઈ દંડવત કરવી, દ્રષ્ટિગત આજ્ઞા કરવી અને પૂછી લેવું જોઈએ. કેમ કે આપણા માર્ગમાં તો શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે સહેલું, દેવી જન પ્રત્યે દયો ગાય હો જીરે, નિશ્ચયના મેલમાં વસે મારો વાલો. શ્રી વલ્લભાધીશ કી જય.